તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તો આજે આપણે પિઝા બનાવીશું, હોમમેડ પિઝા, અને તેનો કુકરમાં જ તેને ફર્મેન્ટેશન કરીશું અને બનાવીશું પણ। તો તેની માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે, 1/4 કપ જેટલું ગરમ પાણી, અને 1 ટીસ્પૂન જેટલું ખાંડ ઉમેરી છે અને તેને હલાવી દેવાનું છે। સતત ખાંડ ઓગાળી દેવાની છે, અને અહીંયા જો આંગળી હું અંદર રાખી શકું તેટલું જ ગરમ પાણી છે, એટલે કે ગુનગુનું પાણી છે। તો તેની અંદર આપણે 3 ટીસ્પૂન જેટલી ઈસ્ટ ઉમેરી દઈશું, ડ્રાય ઈસ્ટ કે ઇન્સ્ટન્ટ ઈસ્ટ તમારી પાસે જે હોય તે તમારે તેની અંદર ઉમેરી દેવાની, અને તેને હલાવી અને 10 મિનિટ માટે ફર્મેન્ટેશન માટે રાખી દેવાની છે, ઢાંકીને રાખવાની છે, તે પણ તમે ખાસ ધ્યાન રાખજો। તો જો સરસ રીતે હલાવી દીધી અને તો અહીંયા મેં 1/2 કપ મેદો લીધો છે અને 1/2 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। બંને લોટને આપણે ચાળી લેવાના છે, અને જો તમારે ઘઉંના એકલા લોટથી બનાવવું હોય તો પણ, અને મેદાના એકલા લોટથી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો। અહીંયા જો આ ઘઉંનો લોટ લીધો છે, 1/2 કપ ઘઉંનો લોટ લેવાનો, સરસ રીતે ચાળી લીધો અને બંને લોટને સરસ મિક્સ કરી દેવાનું। અને અહીંયા ફરીથી હું 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહી છું અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું। તો અહીંયા આ હાફ ટીસ્પૂન હતી, તો હું 2 ટીસ્પૂન ઉમેરીશ એટલે 1 ટીસ્પૂન થઈ જશે। તો તેને પણ મિક્સ કરી દેવાનું, અને ઈસ્ટ પણ જુઓ ફર્મેન્ટેશન દેખાય છે તમને ઉપરથી, આ રીતનું થવું જોઈએ। જો આ રીતનું ના થાય તો તમારે મેદો નહીં બગાડવાનો, તમારી ઈસ્ટ એક્સપાયર ડેટની થઈ ગઈ છે એવું સમજવાનું। તો જો આ રીતનું ફર્મેન્ટેશન આવવું જોઈએ તો જ પિઝા સોફ્ટ લાગશે, બહારના જેવા પિઝા તો જ લાગશે। તો તેને લોટની અંદર ઉમેરી દીધું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું। અને ખાંડ એટલા માટે ઉમેરવાની કે ઈસ્ટનું ખાવા એ ખાંડ છે, એટલા માટે ઈસ્ટ ઉમેરવાની। તો જો હવે લોટ બાંધવા માટે પણ આપણે હલકું ગરમ પાણી લેવાનું છે, ઠંડા પાણીનો યુઝ નથી કરવાનો। ગુનગુનું પાણી હોય ને, કે જે આપણે આગળ આંગળી બોરી હતી તે જ રીતનું, જો ઈસ્ટવાળી વાડકીની અંદર જ મેં ગુનગુનું પાણી લઈ લીધું છે। તો થોડું થોડું પાણી રેડતા જઈ અને સોફ્ટ ડો તૈયાર કરવાનો છે, આપણે કઠણ ડો નથી રાખવાનો। રોટલીનો બાટતા હોય છે તેનાથી પણ થોડો સોફ્ટ રાખજો। જો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને તેને આ રીતે હાથે લાગે ને, ચોંટે ને, તે રીતનો લોટ બાંધવાનો છે। જો ફરી તમને બતાવું છું, અને હવે તેની ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ રેડી અને સરસ રીતે મસળી દેવાનું છે લોટને। અને 1 ટીસ્પૂન જેટલું બટર પણ ઉમેર્યું છે, અને બટરથી પણ આપણે તેને સરસ રીતે મસળી દેવાનું છે, તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણો પિઝા માટેનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો જો કુકર બધાની ઘરે હોય જ છે, તો આજે આપણે કુકરમાં જ તેને ફર્મેન્ટ કરીશું। તો કુકર લઈ લીધું છે, અને કુકરની અંદર આપણે તેલ લગાવી દેવાનું। તેલ લગાવી અને સરસ રીતે તેલ બધી બાજુ લગાવી અને આ ડોને તેની અંદર મૂકી અને ઢાંકી દઈશું। જો આ રીતે મૂકી દેવાનો, ઢાંકી, અને વિસલ નથી કાઢવાની, ખાલી કુકરનું ઢક્કન બંધ કરી અને ગરમ જગ્યા હોય ને ત્યાં મૂકી દેવાનો। ત્યાં સુધીને જો આપણે સોસ બનાવી લઈશું। તો 2 નાની સાઈઝની ડુંગળી, 2 લીલા મરચાં, 3 ટામેટાં અને 1 ટેબલસ્પૂન જેટલું લસણ લીધું છે, બધાને આપણે રફલી ચોપ કરી લેવાનું છે, તેને કોઈ ઝીણું સમારવાનું નથી। તો જુઓ ટામેટાને આ રીતે વચ્ચેથી ખાલી આપણે 4 ટુકડા જ કરી લઈશું, વધારે તેને ઝીણું નથી સમારવાનું।
તો જો તે રીતે મેં બધી જ સામગ્રીને સમારી લેવાની છે ને અહીંયા એક પેન લીધું છે અને તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તો અહીંયા ડુંગળી અને લસણ બંને વસ્તુને પહેલાં ઉમેરવાની છે અને થોડું સાંતળી લેવાનું છે. તો જો તે થોડું સતળાઈ જાય ને એટલે તેની અંદર ટામેટાં ઉમેરી દઈએ. જે રફલી ચોપ કરીને રાખ્યા છે તે ટામેટાં ઉમેરી દેવાના અને તેની સાથે 2 લીલા મરચાં પણ ઉમેરી દેવાના. આ આપણે ઘરે સોસ બનાવીએ છીએ અને તમે રાખી અને સ્ટોર કરી શકો છો. તો તેને ઢાંકી દેવાનું. ત્યાં સુધી આપણે પિઝાના ટોપિંગની તૈયારી કરી દઈએ. તો જો ડુંગળીને આ રીતે ઊભી કાપી અને તેના રીતે તેના પડ છૂટા કરી લેવાના. જો અને અહીંયા મેં આ કેપ્સિકમ લીધું છે પણ મેં અડધું જ યુઝ કર્યું છે. તો તેને પણ આ રીતે સ્લાઇસમાં કાપી લેવાનું. તો અહીંયા જો સોસના ખોલીને જોઈ લઈએ તો ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. જો તો આને નીચે ઉતારી ઠંડુ થવા દઈએ અને મિક્સરની જારમાં તેને લઈ લેવાનું છે. તેની એક પેસ્ટ તૈયાર કરી દેવાની. તો જો પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે પણ આ પેસ્ટનો કલર સોસ જેવો લાલ નથી. તો હજુ આપણે તેને આગળ બધી વસ્તુ ઉમેરવાની છે. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, 1 ટીસ્પૂન જેટલી ઓરેગના અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. અને પીસવાનું નથી આપણે, પણ હું મિક્સરની જારમાં જ ભેગું કરી દઉં છું કારણ કે વધારે વાસણો આપણે ધોવાના ના થાય એટલા માટે. અને અહીંયા 2 ટેબલ સ્પૂન જેવો સોસ ઉમેરી દેવાનો. અને જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય ને તો અહીંયા 1 ટીસ્પૂન જેટલું વિનેગર ઉમેરી દેવાનું. તો પેનમાં મેં થોડું તેલ લીધું હતું અને મિશ્રણ ઉમેરી અને આ રીતે હલાવી અને બિલકુલ લો ગેસની ફ્લેમ ઉપર આને 10 મિનિટ માટે આપણે શેકી લેવાનું છે, જેથી તમે લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકો. ઉપરથી તેલના પરપોટા જેવું દેખાશે એટલે આપણે તેને નીચે ઉતારી દેવાનું. તો જો સોસ તૈયાર થઈ ગયો છે આપણો. તો નીચે ઉતારી દઈએ અને કુકરને પણ ચેક કરી લઈએ. જો ફર્મેન્ટેશન તમને લાગશે કે વધારે નથી થયું, 2 કલાક રહેવા દીધું હતું, તમને એવું થશે કે ફર્મેન્ટેશન વધારે નથી તો પિઝા સોફ્ટ નહીં લાગે, પણ 2 કલાક માટે જ મેં રાખ્યું હતું. જો તમારે વધારે ફર્મેન્ટેશન કરવું હોય ને તો સવારથી મૂકી દેવાનો, તો સાંજ સુધીમાં તે સરસ થઈ જશે. સાંજે બનાવવાના હોય તો સવારથી મૂકી દેવાનો. તો અને પિઝા બિલકુલ સોફ્ટ થશે. તમે બહારથી લાયા હોય ને તેવા જ થશે. તો મેં તેના 4 ભાગ કરી લીધા અને 1 ભાગ આ રીતે લઈ લીધો અને આ નીચે મેં મકાઈનો લોટ લીધો છે અને આ રીતે આપણે હાથથી તેને ફેલાવી દઈશું. મકાઈના લોટથી જ્યારે આપણે બહારના પિઝા ખાઈએ છીએ ને ત્યારે નીચે એક દરદરા ટેક્સચર જેવું લાગતું હોય છે. ત્યાં આપણે આ મકાઈનો લોટ લીધો છે ને સફેદ મકાઈનો છે ને અહીંયા કેક ટીન લીધું છે, તેની અંદર બટર પેપર રાખી દીધું છે અને આપણે જે રોટલો તૈયાર કર્યો હતો પિઝાનો તેને કેક ટીનની અંદર મૂકી અને આ રીતે સેટ કરી દેવાનો. અને કાંટાવાળી ચમચી કે ફોર્કથી આ રીતે તેને કાના કરી લેવાના અને જે સોસ તૈયાર કર્યો તેના પિઝા ઉપર સરસ રીતે લગાવી દેવાનું. અને પહેલાં થોડું મેં ચીઝ લગાવું, ત્યાર પછી આપણે જ્યાં ટોપિંગ મૂકવાનું છે ડુંગળી, કેપ્સિકમ અને મકાઈનું તે મૂકી દેવાનું. અહીંયા જો તમારે પનીર મૂકવું હોય તો પનીર મૂકી શકો છો. અને સ્ટફ પિઝા પણ મેં પહેલાં રેસીપી બનાવી છે, તો જો તમારે તે જોવી હોય તો પણ તે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ચેનલ પર પણ છે, તો તમે તે પણ જોજો. તે ખૂબ જ સરસ બને છે. અને જો આ બધું સ્ટફિંગ મૂકી દીધું ત્યાર પછી ઉપરથી ફરી ચીઝ જેટલું ચીઝ તમારે જોઈએ તેટલું
અને ત્યાર પછી તેની ઉપર થોડું બટર નાખી દઈશું. તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પીઝાનો. તો કુકરને મેં પહેલાં પ્રીહીટ કરી દીધું હતું 10 મિનિટ માટે. ત્યાર પછી આપણે તેની અંદર આ કેક ટીન મૂકી દેવાનું, પીઝા તૈયાર કરેલું. હવે કુકર બંધ કરી અને સીટી કાઢી લેવાનું. પહેલાં 1 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાનું, ત્યાર પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 12થી 15 મિનિટ થવા દેવાનું. તો 12થી 15 મિનિટ થઈ છે ત્યાર પછી મેં કુકર ખોલી લીધું છે. તો તમે જોઈ શકો છો કે બહારના જેવો જ આપણો પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને કુકરમાંથી બહાર કાઢી લઈએ. અને આ રીતે જો બટર પેપર છે એટલે કેક ટીન પણ ખરાબ નહીં થાય ને તમે આસાનીથી પીઝાને બહાર કાઢી પણ શકશો. તો જો હોમમેડ પીઝાની રેસીપી મારી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ઉપરથી થોડા ઓરેગાના, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના અને કટ કરી અને તેને એન્જોય કરો. તો માત્ર 300 જ રૂપિયામાં તમે 4 લોકો પેટ ભરીને પીઝા ખાઈ શકશો તેટલા બને છે. 4 પીઝા બને છે, પણ આ સાઇઝના બને છે એટલે તમે 4 લોકો આરામથી તેને ખાઈ શકશો પેટ ભરીને. તો જુઓ ચીઝ પણ કેટલું સરસ મેલ્ટ થયું છે.